જય હિન્દ મિત્રો, આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એલઆરડી અને પીએસઆઈની પરીક્ષા અંગે મોટો નિર્ણય છે। તો શું તેના વિશે મોટો નિર્ણય છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની તમામ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। તો બધી જ ભરતીની અપડેટ મેળવવા માટે સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર જરૂર કરજો। તો એલઆરડી અને પીએસઆઈની પરીક્ષા માટે મોટો નિર્ણય એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે એક મોટો નિર્ણય છે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે જોઈએ તો કે થોડાક સમય પહેલાં હસમુખ પટેલ સાહેબ આપણે ટ્વિસ્ટ કરીને જાણકારી છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઈની બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે, જેથી શૈક્ષણિક લાયકાત, ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવારો તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે। જે વિદ્યાર્થી મિત્રો ઉંમર થઈ નથી અને ઉંમર તે વખતે થઈ જાય તો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં લોકરક્ષક અને પીએસઆઈની બંનેની અરજી ફરીથી કરી શકશે। તેવી જો શૈક્ષણિક લાયકાતમાં ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવારો તે લાયક હશે તો અરજી કરી શકશે। જે વિદ્યાર્થી